ગુજરાતમાં ગેસની અછત, ફર્ટિલાઇઝર, દૂધ માટે ગેસમાં કાપ મુકાયો, દરેક ઘરમાં ચૂલો સળગે એ માટે સિલિન્ડર મળતો રહેશે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ, ગેસ સિલિન્ડરની તંગી શરૂ થઈ ગઈ તો ગુજરાતના સિરામિક ઉદ્યોગ બંધ થવાની કગાર પર આવી ગયો તો ખેત પેદાશોની નિકાસ બંધ થતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની રહી છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત વર્તાઈ રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં ગેસ સિલિન્ડરની તંગી વર્તાઈ રહી છે. ગેસના બાટલા મળતા બંધ થયા છે. કેટલીક જગ્યાએ તો ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગી રહી છે. સિલિન્ડર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેને ગેસનો બાટલો મળતો નથી. ગુજરાતમાં પણ ગેસની તંગી વર્તાઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલિંગ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. બીજી તરફ રાજકોટમાં પણ હાલ પૂરતો કમર્શિયલ રાંધણ ગેસ હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને નહીં મળે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફત જાણ કરવામાં આવી કે હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસ નહીં આપવો. તો વડોદરામાં કમર્શિયલ ગેસના પુરવઠાની અછત છે. 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બાટલા ખૂટી પડ્યા છે. ઘરેલું ગેસનો પુરવઠો પણ ઓછો થઈ ગયો છે. રોજ 2 ગાડી આવતી હતી તે હવે 1 ગાડી થઈ રહી છે. કમર્શિયલ ગેસનો પુરવઠો આવતો બંધ થઈ જતા હોટલ, કેટરિંગ, ફરસાદના કારખાનામાં મુશ્કેલી વધી. તો ગેસની અછતને જોતા રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ પર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે 40% જેટલો કાપ કર્યો છે. જોકે સામાન્ય લોકોને ઘરનો ચૂલો સળગાવવા માટે પૂરતો રાંધણ ગેસ મળતો રહેશે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો કેન્દ્ર સરકારે એસેન્શિયલ કોમોડિટી એક્ટ ECA લાગુ કર્યો છે, જે અંતર્ગત ફક્ત ઘરેલું ગ્રાહકોને ગેસ આપવામાં આવશે. ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે. અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% અપાશે. આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે.